કેમ છો મિત્રો? જો તમે લાડુ, મીઠાઈ, બરફી ખાઈને કંટાળ્યા હોય અને તમને કંઈક નવું ખાવાનું મન થયું હોય, તો મારું આ ક્રીમી અને ટેસ્ટી નવું ડેઝર્ટ ટ્રાય કરો. અને એ પણ ફક્ત 20થી 25 મિનિટમાં બની જાય છે અને ઘરની રહેલી સામગ્રીમાંથી જ બને છે. તહેવારોમાં કે ગરમીમાં તમે મહેમાનોને આ સર્વ કરશો ને, તો મહેમાનો તો તમારાથી ઇમ્પ્રેસ થઈ જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો, જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે. બીરંજનું એકદમ ક્રીમી અને ટેસ્ટી ડેઝર્ટ બનાવવા માટે મેં એક પેન મૂકી લીધી છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને એમાં આપણે 2 મોટી ચમચી ઘી નાખીશું. અહીં મેં દેશી ઘીનો જ ઉપયોગ કર્યો છે અને ઘીને આપણે થોડું ગરમ થવા દઈશું. ઘી ગરમ થાય એટલે મેં અહીં 1 કપ અહીં બીરંજ લીધી છે, એટલે કે ઝીણી સેવ લીધી છે, જે રોસ્ટેડ સેવ મળે છે. અને સેવને જુઓ આ રીતે ઝીણી ઝીણી મેં બારીક કરી લીધી છે, કારણ કે આપણે એને સેટ કરવાની છે, તો એને આ રીતે બારીક કરવી ખૂબ જ જરૂરી છે. અને આ સેવ રોસ્ટ જ હોય છે, પરંતુ આપણે એને ઘીમાં નાખીને રોસ્ટ કરીશું ને, તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સતત હલાવતા આપણે આ સેવને એકદમ સરસ રોસ્ટ કરી લેવાની છે. જુઓ, લગભગ 2થી 3 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સરસ કલર પણ આવી ગયો છે અને તમે જોઈ શકો છો રોસ્ટ પણ સરસ થઈ ગઈ છે. હવે આ સ્ટેજ પર આપણે બાકીની સામગ્રી નાખી દઈશું. 2 ચમચી દળેલી ખાંડ નાખીશું. ટોટલ 2 ચમચી દળેલી ખાંડ લઈશું અને 1 મોટી ચમચી મિલ્ક પાવડર નાખીશું. મિલ્ક પાવડર નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને પહેલે બધું આપણે સરસ મિક્સ કરી લઈએ. મિક્સ કરી લીધા બાદ થોડા મેં અહીં પિસ્તાને અધકચરા વાટી લીધા છે, એ નાખીશું, લગભગ 1 ચમચી જેટલું. અને થોડો એલચીનો પાવડર નાખીશું. એની ફ્લેવર માટે ખૂબ જ સરસ લાગશે. અને મિક્સ કરીને લગભગ આપણે ફરીથી 1 મિનિટ માટે એકદમ ધીમા તાપે આપણે શેકવાનું છે. જુઓ, તમારી ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. મિલ્ક પાવડર નાખવાથી તમે જોઈ શકો છો એકદમ માવા જેવું ટેક્સચર આવી ગયું છે. જુઓ, અને બધું સરસ મિક્સ પણ થઈ ગયું છે અને મિલ્ક પાવડર અને ખાંડ સરસ ભળી પણ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે થોડું ઠંડુ થવા દઈશું. પછી આપણે જે ડેઝર્ટ જે પણ એમાં આપણે સેટ કરવાના છે, ગ્લાસમાં કે બાઉલમાં કે પછી સ્ક્વેર બાઉલમાં, એમાં આપણે એને સેટ કરીશું. પહેલે આપણે એને ઠંડુ થવા દઈશું. હવે આપણું ડેઝર્ટને સેટ કરવા માટે મેં આ રીતની ગ્લાસ લઈ લીધી છે. જુઓ, થોડીક આવી નાની હોય અને ઉપરથી વધારે પહોળી હોય એવી ગ્લાસ લેવાની. અને આ રીતના તમે સિંગલ બાઉલમાં પણ તમે કરી શકો છો. આ સિંગલ સર્વિંગ છે. તમે આવી રીતે જ નાના નાના બાઉલમાં સર્વ કરીને એક એક બધાને બાઉલ આપી શકો છો. અથવા આવું મોટો બાઉલ હોય અથવા ચોરસ શેપમાં બાઉલ હોય તો તમે એમાં પણ સેટ કરી શકો છો. અથવા નાના નાના શોર્ટ ગ્લાસમાં પણ તમે સેટ કરી શકો છો. એમાં પણ ઇન્ડિવિજ્યુઅલ બધાને તમે એક એક આપી શકો છો. હું આજે ગ્લાસમાં કરું છું અને ઇન્ડિવિજ્યુઅલ તમને આ રીતના એક બાઉલમાં પણ બતાવીશું. તો ગ્લાસમાં સૌથી પહેલાં આપણે નીચે જે આપણે હમણાં સેવનું મિશ્રણ બનાવ્યું છે, થોડું ઠંડુ થઈ ગયું છે, એ નાખીશું. લગભગ તમારે 1/4 જેટલું ભરી લેવાનું છે. એને હું તમને બતાવું છું કેટલું ભરવાનું છે. જુઓ, મેં આટલું ભર્યું છે. હવે એને આપણે પ્રેસ કરી લેવાનું છે, એટલે શું થશે, એકદમ સરસ સેટ થઈ જશે. જુઓ, આ રીતે પ્રેસ કરીને દબાવી દેવાનું છે, એટલે અંદર સહેજ પણ ગેપ ના રહે એ વાતનું ધ્યાન રાખવાનું. કારણ કે જ્યારે આપણે લિક્વિડ નાખીશું તો એ નીચે સુધી લિક્વિડ જતું રહેશે, એટલે એને આ રીતે સેટ કરવું ખૂબ જ જરૂરી છે. એટલે ધીરે ધીરે એને આ રીતે સેટ કરી લેવાનું. જુઓ, તમે જોઈ શકો છો મેં સેટ કરી લીધું છે. હવે આપણે આ બાઉલ ઇન્ડિવિજ્યુઅલ બાઉલ કરીએ છીએ, એમાં પણ હું તમને બતાવું છું કરીને. જુઓ, મેં એને પણ સરસ પ્રેસ કરી લીધું છે. આમાંથી લગભગ 2 ગ્લાસ અને 1 બાઉલ થશે. આ રીતનો 1 વાડકી થશે અને 2 ગ્લાસ થશે. અને થોડું મિશ્રણ આપણે રહેવા દેવાનું છે. જ્યારે ઉપર આપણે લિક્વિડ નાખીશું અને ઉપર પણ આપણે ગાર્નિશિંગ માટે આ સેવ થોડીક રાખીશું, એટલે બધી જ તમારે પહેલે નથી નાખી દેવાની. જુઓ મિત્રો, મેં 2 ગ્લાસ અને 1 વાડકીને કરી લીધું છે. હવે આપણે એને અડધો કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું. હવે જે આપણે બીજું લેયર બનાવવાનું છે, કસ્ટર્ડ બનાવવાનું છે, એના માટે આપણે એક બાઉલ લઈ લઈએ. પહેલે એક મિશ્રણ રેડી કરી લઈએ. મેં અહીં 2 ચમચી મેંગો કસ્ટર્ડ લીધું છે. તમે કોઈ પણ કસ્ટર્ડ લઈ શકો છો, વેનીલા, સ્ટ્રોબેરી, તમને જે પણ પસંદ હોય. મેં મેંગો લીધું છે, 2 ચમચી લેવાનું છે.
સાથે 2 ચમચી કોર્નફ્લોર લીધું છે. કસ્ટર્ડથી એનો ટેસ્ટ અને ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને કોર્નફ્લોરથી એકદમ બાઇન્ડિંગ સરસ આવશે. 1 મોટી ચમચી મિલ્ક પાવડર નાખીશું. એનાથી એકદમ ફ્લેવર અને ટેસ્ટ બંનેનું માવા જેવું લાગશે. બધું મિક્સ કરી લઈએ અને એમાં અડધો કપ દૂધ નાખી અને બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે. ટોટલ આજે આપણે 2 કપ દૂધનો ઉપયોગ કરીશું. એમાં મેં અહીં અડધો કપ દૂધ અહીં વાપરી લીધું છે. 1.5 કપ દૂધ આપણે જ્યારે દૂધને ઉકાળીશું ત્યારે એનો ઉપયોગ કરીશું. જુઓ, સરસ મેં ગાંઠા વગરનું મિક્સ કરી લીધું છે. એને સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે દૂધને ઉકાળી લઈએ. દૂધને ઉકાળવા માટે એક પેન મૂકી લઈશું અને એમાં 1.5 કપ દૂધ નાખીશું. અડધો કપ દૂધ આપણે કોર્નફ્લોર અને કસ્ટર્ડને પલાળવા માટે રાખી લીધું છે અને અહીં મેં 1.5 કપ દૂધ લીધું છે. દૂધને આપણે ઉકળવા દઈશું. જુઓ, દૂધ સરસ ઉકળવા લાગ્યું છે. આપણે 1 થી 2 મિનિટ માટે એને ઉકળવા દઈએ, જેથી દૂધ થોડું આપણું ઘાટું થઈ જાય તો એનો ટેસ્ટ સારો આવે. જુઓ, દૂધ આપણું સરસ ઉકળી ગયું છે. હવે એમાં 1/4 કપ જેટલી ખાંડ નાખીશું. મીઠાશ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો અને ખાંડને પણ આપણે ઓગળી જાય ત્યાં સુધી એને કૂક કરી લેવાનું છે. જુઓ, ખાંડ સરસ મિક્સ થઈ ગઈ છે. હવે જે આપણે મિશ્રણ રેડી રાખ્યું હતું એને એક વખત હલાવી લેવાનું અને ધીરે ધીરે નાખતા જવાનું ને હલાવતા જવાનું. તો તમે એક જ વખતમાં નાખી દેશો તો બધું કઠ્ઠો થઈ જશે. આ રીતે એને નાખતું જવાનું છે અને હલાવતું જવાનું છે. જુઓ, મેં બધું જ મિશ્રણ નાખી લીધું છે અને એને હવે આપણે 1 થી 1.5 મિનિટ માટે સતત હલાવતા ઉકાળી લેવાનું છે. એટલે થોડું ઘાટું થઈ જાય આપણું મિશ્રણ ત્યાં સુધી એને ઉકાળવાનું છે. જુઓ, આ રીતે. જુઓ, લગભગ 1.5 થી 2 મિનિટ થઈ ગઈ છે ને મેં આ રીતે સતત હલાવતા રહ્યું. જુઓ ને, એકદમ સરસ ઘાટું મિશ્રણ થઈ ગયું છે. હજી ઠંડુ થશે એટલે એકદમ સરસ જે જામી જાય ને એવી કન્સિસ્ટન્સીમાં થઈ જશે. આ સ્ટેજ પર તમારે એને સતત હલાવતું રહેવાનું છે, નહીં તો નીચે દાજી જશે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે. મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને એને આપણે સતત હલાવતા રહેવાનું છે થોડું ઠંડુ થાય ત્યાં સુધી. જુઓ, આ રીતે. અને હવે એમાં આપણે એલચી પાવડર નાખીશું. મેં અહીં 1/4 ટીસ્પૂન એલચી પાવડર લીધું છે. તમે કોઈ બીજી ફ્લેવર પણ નાખી શકો છો, તમને જે પસંદ હોય, પરંતુ આમાં એલચીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અને એને સરસ આપણે મિક્સ કરી લઈશું અને ઠંડુ થાય ત્યાં સુધી એને આ રીતે હલાવતા રહેવાનું છે. જુઓ, આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે અને મેં ગ્લાસને પણ ફ્રીજમાંથી કાઢી લીધી છે. હવે એમાં આપણે પોર કરીશું. જે મિશ્રણ છે આપણું એ પોર કરવાનું છે. લગભગ 1/4 ગ્લાસ આપણે એને પોર કરી દેવાની છે. જુઓ, અને એક વખત એને ટેપ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો. હવે જે આપણે સિંગલ સર્વિંગ માટે બનાવ્યું હતું એ પણ પોર કરી દઈશું. એને પણ આપણે 3/4 જેટલું ભરી દઈશું અને ટેપ કરી લઈશું. જુઓ, વાડકીમાં અને ગ્લાસમાં મેં સેટ કરી લીધું છે. હવે જ આપણે થોડી સેવ જે બચાવીને રાખી હતી એ નાખવાની છે. કોર્નર પર નાખવાની છે, વચ્ચે નથી નાખવાની, એ વાતનું ધ્યાન રાખજો. જુઓ, સેવના મિશ્રણને મેં નાખી લીધું છે. હવે પિસ્તાથી આપણે ગાર્નિશ કરી લઈશું. વચ્ચે આપણે પિસ્તા લગાવીશું. હવે એને આપણે ફરીથી અડધો કલાક માટે ફ્રીજમાં રાખીશું અને ત્યારબાદ સર્વ કરવાનું છે. જુઓ મિત્રો, લગભગ 1.5 થી 2 કલાક થઈ ગયા છે ફ્રીજમાં રાખીને. તમે આને ફ્રીજમાં રાખીને 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. જ્યારે પણ ગેસ્ટ આવવાના હોય તો તમે સર્વ કરી શકો છો. 3 દિવસ સુધી આ સારું રહે છે. અને જુઓ, એકદમ સરસ જામી પણ ગયું છે અને સેટ પણ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. જુઓ, આપણા બધા લેયર સરસ દેખાય છે. જુઓ, અને નાના નાના તમે શોર્ટ ગ્લાસમાં બનાવશો ને તો ખૂબ જ સરસ લાગશે. અને સિંગલ બધાને એક ઇન્ડિવિજ્યુઅલ તમે આપી દો તો એ ખૂબ જ સરસ ડેઝર્ટ અને એકદમ નવું બનશે. તમે કોઈ મહેમાનોને આપશો તો એ લોકો એકદમ ખુશ થઈ જશે આ ખાઈને. મિત્રો, હમણાં રમજાન ચાલી રહ્યો છે અને ગરમી પણ પડવા માંડી છે. તો ગરમીમાં આ એકદમ ઠંડુ ઠંડુ ઉપરથી એકદમ ક્રન્ચી ટેસ્ટ આવશે ને જ્યારે તમે અંદરથી ખાશો તો એકદમ ક્રીમી આવશે. અને તમે જ્યારે ખાઓ ને તો આમ ચમચી ઊભી મારી અને તમારે બધું જ ક્રીમ પણ સાથે લેવાનું, એટલે જે કસ્ટર્ડ પણ લેવાનું
અને સાથે આપણી સેવ પણ લેવાની, તો એનું ખાવાની ખૂબ જ મજા આવે છે. હું તમને એક બતાવું છું, જુઓ, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ડેઝર્ટ બનીને રેડી થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો એકદમ સરસ સેટ પણ થઈ ગયું છે. તો મિત્રો, તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. કંઈક નવું ડેઝર્ટ છે, આપણે એકને એક ખાઈને કંટાળી જતા હોય છે ઘરમાં પણ, તો ચોક્કસથી મારી આ રેસીપીને ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ. તમારું ધ્યાન રાખજો.